નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ પીડાની અંદર હું દિલીપ પીડા તમારું સ્વાગત કરું છું. આપણે લસા અને ગુસા વિશેની વાત કરી રહ્યા હતા. એવું સરસ મજાનું ચેપ્ટર કે જે કહી શકાય ને કે બીજા ચેપ્ટરની અંદર ખાસ એનો ઉપયોગ થતો હોય છે. મેં તમને પહેલા લેક્ચરની અંદર છે ને એના બેઝિક કન્સેપ્ટ વિશેની વાત કરી, લસા વિશે જ વાત કરી છે. ગુસા નામ બેયના સમજાવ્યા છે કે લસા એટલે શું, ગુસા એટલે શું, પણ લસા કઈ રીતે ગણાય ને એના વિશેની તમને વાત કરી હતી. બરાબર, આજે આપણે એના દાખલાઓ જોવાના છે. પેલા નાનકડા દાખલાઓથી લઈ વ્યાખ્યાના સ્વરૂપે કઈ રીતે પૂછાય છે, શેષના દાખલાઓ કઈ રીતે, બધી વસ્તુઓ વિશેની આપણે આજે વાત કરવાની છે. તો જોઈએ લસાના દાખલાઓ. બરાબર, ખાસ વસ્તુ જોતા જાજો. જો કોઈ મિત્રો એને પેલો લેક્ચર જોવાનો બાકી હોય ને તો ખાસ જોઈ લેજો. બરાબર, લસા એટલે શું, લઘુત્તમ સામાન્ય અવયવી, જો ભૂલાય નહીં, લસામાં અવયવી જ આવવા જોઈએ, ગુસામાં અવયવ જ આવવો જોઈએ. બરાબર, એના કન્સેપ્ટ વિશે આપણે બધી ચર્ચાઓ આપણે પહેલા લેક્ચરની અંદર કરી લીધી. પણ તોય હું એક વાતથી જ રિવિઝન શરૂ કરીશ કે ભાઈ મેં તમને કીધું કે લસા ગણાય કઈ રીતે. મેં તમને વિચારવાની 3 મેથડ આપી હતી. કઈ 3 મેથડ વિચારવાની આપી હતી? તો કે સાહેબ પહેલી મેથડ, પહેલો વિચાર મને ક્યાંથી આવવો જોઈએ? તો કે પહેલો વિચાર મને ત્યાંથી આવવો જોઈએ કે મોટી સંખ્યા છે એની અંદર નાની સંખ્યાનો ઘડિયો છે એ આવી જાય છે કે નથી આવી જતો. આ મારો પહેલી મેથડ છે. જો ન આવી જતો હોય તો પછી મારે વિચારવાનું કે સાહેબ અહીંયા મારે મોટામાં મોટો કોઈ કોમન ગુણાંક નીકળે છે, અને જો મોટામાં મોટો કોમન ગુણાંક નથી નીકળતો તો જ મારે મારી ત્રીજી મેથડ કે જેને આપણે કહીએ છીએ હાર્ડ પિંજર મેથડનો ઉપયોગ કરવાનો. પણ હું હજી પણ તમને કહું છું કે તમારે બીજી અને ત્રીજી મેથડનો જ ઉપયોગ કરવાનો દાખલામાં આવશે. પેલી જે મેથડ છે એ તો ક્યારે ઉપયોગ થશે કે જ્યારે કોઈ આ ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરની અંદર ઉપયોગ થતું હશે ને ત્યારે ઉપયોગ કરવાનો રહેશે. છતાં પણ હું તમને એક દાખલાઓ સમજાવતો જઈશ. એક દાખલો કેટલી રીતે વિચારી શકાય ને બધું સમજાવીશ, પણ થોડીક એકદમ નિરાત રાખજો. કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ખાસ જોડાયેલા રહેજો. આજે એડવાન્સમાં કહી દઉં કે ખાસ લાઈક કરજો, શેર કરજો, બધા મિત્રો સુધી પહોંચાડજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે, એવા મિત્રો સુધી પહોંચાડો જે કહે છે આ ભાઈ ગણિતનો માથાનો દુખાવો તો આ સાહેબનો લેક્ચર જોયો એટલે મારો બેઝ ક્લિયર થઈ ગયો. કોને હું કહેવાયની ખબર પડી ગઈ. જેને આવડે છે ને એને તો પરફેક્ટ આવડવાનું છે, એ તો સીધો રકમ જોઈને જવાબ આપવાના છે, ધી બેસ્ટ છે. પણ નથી આવડતું એને વિચાર ક્યાંથી આવવો જોઈએ? ટૂંક જ સમયમાં આપને ખબર છે મિત્રો, સીસી છે, તલાટી છે, પંચાયત તલાટીની ભરતી આવવાની છે. સીસીની 5000ની આસપાસની છે, અને કહેવાય ને કે 2-4 દિવસ પહેલાં જ ટેટ 1 અને ટેટ 2ની નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. સરસ મજાનો સિલેબસ આપ્યો છે, પૂછાવાના જ છે ગણિતના દાખલા. તો એમાં તો કહેવાય ને કે 1 થી 5 ધોરણ છે, 6 થી 8 ધોરણ છે, તો એમાં તો એ લોકો ખાસ લસા ગુસા તો પૂછવાના જ છે. બરાબર, તો તમે આ પણ ખાસ ગણજો દાખલાઓ. ચાલો શરૂઆત કરીએ. આપણો પહેલો દાખલો અહીંયા મને આપ્યો છે કે 16, 24, 36, 54. હવે હું તમને એમ કહું, ચાલો આ 4 છે ને એટલે મને એટલો બધો વિચાર ન પણ આવે, પણ માની લો કે મને એમ કીધું હોય, કારણ કે મારે તમને પેલી 2 મેથડ રિવાઇઝ તો કરવી પડશે. મને ખાલી એવું કીધું હોત કે 16 અને 24નો લસા શું થાય. તમે એવું હોય ને તો પોઝ કરીને પછી એને જવાબ આપવાનો ટ્રાય કરતા રહેજો કે 16 અને 24નો લસા શું થાય. તો કે 16 અને 24નો લસા તરત વિચાર આવે, 24ની અંદર 16 ન આવે એટલે 24 દુ ને 48, પછી તો કે 16 તેરી 48. એટલે આ બેનો લસા જો કરવો હોય ને તો આ બેનો લસા કેટલો થઈ જાય? તો કે આ બેનો લસા થઈ જાય 48. પ્રેક્ટિસ માટે છે, આપણે તો ચારેય ભેગા લેવાના છે. ઓકે, હવે તો કે એમ નહીં સાહેબ, હવે આ 24 અને 36 બે હોય તો કે 24 અને 36 જો બે હોય તો 36 દુ ને 72 કરો તો 24 તેરી ને 72. એટલે આ બે હોય તો એનો લસા થઈ ગયો વળી પાછો કેટલો? તો કે 72 થઈ ગયો. બબેની જોડી હશે ને તો વિચાર ફટાફટ આવવા મળશે. પછી તો કે પછી માની લો કે મને એમ કીધું કે 36 ને 54 છે, તો હું કહીશ 54 ગુણ્યા 2 એટલે 108. 36 તેરી 108, આનો લસા 108 થઈ ગયો. પણ સાહેબ હવે તો કે હવે 24, 36, 54 અને 16 આ બધાય મને ભેગા કરીને આપ્યા છે, તો હવે હું કઈ રીતે કરું? તો કે હું 54નો ઘડિયો બોલું, 54 ગુણ્યા 2 એટલે 108. હવે આ બધાયના આમાં 108 આવે, પણ આ બેના પાળામાં 108 આવે કે ન આવે? તો કે હવે મારે કેમ આગળ વધવું? તો કે જો એટલો બધો વિચાર મને ખબર છે, હું સમજાવી દઉં મારી રીતે, હાલો આમાં આમ આવે ને આમાં તેમ આવે તો તમને સમજાઈ જાય, પણ એટલો બધો મગજમાં તરત તમને કોઈ વિચાર આવે નહીં. એટલે આવા પ્રકારના દાખલાઓ છે તેના આપણે ગણવાની શરૂઆત કરીએ કે 16, 24, 36 અને 54 મને આપ્યા છે. તો ભાઈ મને ઘડિયાની રીતે પેલો વિચાર ન આવ્યો તો મને બીજો વિચાર આવવો જોઈએ કે આમાંથી કાંઈ મોટું કોમન નીકળે છે. તો કે ભાઈ ના,
આમાંથી કંઈ મોટું જો કોમન નીકળવાની ઘણી બધી રીત છે, પણ હું તમને એવું કોમન કાઢતા શીખવાડીશ કે જે દેખીતી રીતનું હોય, બરાબર? એવું મભમમાં કોમન મને ખબર છે 16 કાઢી લઉં તો હાલશે, એવું નહીં, એવું કોમન કાઢવાનું કે જે દેખીતી રીતે હોય, તમને હું સમજાવી શકતો હોવો જોઈએ. ચાલો, અહીંયા મને કોઈ કોમન નથી નીકળતું એટલે મેં પહેલો દાખલો મૂક્યો કે જે રેગ્યુલર ગણવાની શરૂઆત કરીએ છીએ તો આનો લસા ગણાય. ક્યાંથી શરૂઆત કરવાની? 2 થી. ખાસ બેઝિક વાળા મિત્રો જોજો. ચાલો શરૂઆત કરીએ. 2 × 8 = 16, 12 × 2 = 24, 18 × 2 = 36, 27 × 2 = 54. ચાલો આગળ વધીએ ફરી પાછું 2 વડે. 2 × 4 = 8, 2 × 6 = 12, 2 × 9 = 18, 27 ના 27. ફરી પાછો આગળ વધું છું 2 થી. હું કામ? આ 4 ને 6 બે હાલશે. 2 × 2 = 4, 2 × 3 = 6, 9 ના 9, 27 ના તો કે 27. ચાલો પાછું આગળ વધું છું 2 વડે. 2 × 2, 3 ના 3, 9 ના 9, 27 ના 27. ચાલો 2 નો કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો. હવે જો મારે આગળ ભાગ ચલાવવો હોય ને તો 3 વડે હાલશે. પણ જો તમને પેલી મેથડ છે કે સવાલનો જવાબ મોટી સંખ્યાની અંદર નાની સંખ્યા સમાઈ જતી હોય એ ખબર હોય ને તો અહીંથી દાખલો મારો પૂરો થઈ ગયો. શું કામ પૂરો થઈ ગયો? આ 3 છે, આ 9 છે, બે શેમાં આવી જાય તો કે 27 ની અંદર આવી જાય. જો હું તમને પૂરું કરી દઉં. ચાલો આગળ કોણ હાલશે તો કે 3 હાલશે. 3 હાલશે એટલે હાલે 1 ના 1, 3 × 1 = 3, 3 તેરી 9, 9 તેરી 27. ફરી પાછા આગળ કોણ હાલશે તો કે 3 હાલશે એટલે 1 ના 1, 1 ના 1, 3 × 1 = 3, 3 તેરી ને તો કે 9. ચાલો હજી 3 બાકી રહી ગયા, આગળ હકાલો એટલે 1 ના 1, 1 ના 1, 1 ના 1 ને 3 × 1 = 3. અહીંયાથી જ મને ખબર પડી ગઈ કે 3, 9 ને 27 ની જગ્યાએ હું સીધા 27 લખી શકું. જો આવ્યું કોણ તો કે 3, 3 ને 3 એટલે તો કે 3 તેરી 9 તેરી 27. તો શીખવાનું ઈ છે કે આટલો દાખલો ગણ્યો તો આટલો નીચેનું બટકું વધારાનું ગણવાની જરૂર નથી. અહીંયા 2 દુ 4 દુ 8 દુ 16 બરાબર છે, પણ અહીંયા પહોંચ્યો એટલે ખબર પડી ગઈ 3, 9 અને 27 તો સીધા જ ગુણ્યા કેટલા કરી નાખવાના? 27. અહીંયા તમે જોવા જાવ ને તો આટલું બટકું તમારે ગણવાની જરાય જરૂર રહેતી નથી. ભલે મેં અહીંયા ગણ્યું છે, તમે ગણજો, પણ અહીંથી તમને ખબર પડી ગઈ તો સીધા 27 લખી નાખવાના. કારણ આપણે અહીંયા સ્ટેપના માર્ક નથી, આપણે અહીંયા જવાબના માર્ક છે. સાચો જવાબ તો માર્ક ગમે એટલા સ્ટેપ ગણશો, સ્ટેપનું કંઈ મહત્વ નથી. એવું નથી અડધો ગણો તો અડધો માર્ક મળશે, ના એવું કંઈ છે નહીં. ચાલો શીખવા માટે મેં આખું સમજાવ્યું, પણ મને ખબર છે કે અહીંયાથી આ બટકું અહીંયા છે તો આ બટકું બધું કાઢીને સીધા કેટલા લખી શકાય તો કે 27. હાલો 2 દુ 4 દુ 8 દુ ને 16, 16 ગુણ્યા 27. ફરી પાછું મેં તમને એક વસ્તુ કીધી હતી, સાહેબ ગુણાકાર કેવી રીતે કરવો? ગુણાકાર કરવા માટે નિયર બાય 0. આને લઉં તો 20 માંથી 4 જાય, આ લઉં તો 30 માંથી 3 જાય. તો સાહેબ એક કામ કરાય, આ 30 માંથી 3 કાઢો ને તો સેલા પડે. કારણ 16 તેરી ને 48, 480 થઈ જાય. 16 તેરી ને 48, 480 માંથી 48 કાઢવાના છે. 48 નો કઢાઈ 50 કાઢી નખાય તો 430 વધ્યા. પણ હજી 50 બે વધારાના કાઢી નાખ્યા એટલે પાછા આપી દો, એટલે એને કહેવાય 432. મેં એક જગ્યાએ એક જોયું હતું, એને કહેવાય રિતિક રોશન મેથડ. ઓલું આવે ને આપવાના પાછા લેવાના, ગાંઠિયા વણવાના, ફાફડા ગાંઠિયા વણવાના, આમ કરીને આમ ગાંઠિયા વણવાના, પછી આમ કરીને આમ પાછળ ખેંચી લેવાનું. એટલે 50 બાદ કર્યા 2 પાછા લઈ લ્યો, 50 બાદ કર્યા 2 પાછા લઈ લ્યો. 480 માંથી 48 કાઢવાના, 50 કાઢી નાખો 2 પાછા લઈ લ્યો. રિતિક રોશન મેથડ મેં એવું સાંભળ્યું હતું, એક જગ્યાએ જોયું હતું એટલે નામ આવ્યું. ચાલો તો મારા સવાલનો જવાબ મળી ગયો 432. હવે આ ઘણા બધાને ખબર નથી હોતી કે 432 ને કહેવાય શું. હું જે બોલું છું ને એને સમજવાની તમે ટ્રાય કરજો. આ 432 એવી સંખ્યા છે, અને એવી એ પણ કેવી તો કે નાનામાં નાની સંખ્યા છે. 432 નાનામાં નાની એવી સંખ્યા છે જે સંખ્યાને જો તમે 16 વડે ભાગી શકો, તમે 24 વડે ભાગી શકો, તમે 36 વડે ભાગી શકો, અને તમે 54 વડે પણ ભાગી શકો. આ છે લસ્સા. લસ્સા એટલે નાનામાં નાની એવી સંખ્યા.
જે સંખ્યાને જો વ્યાખ્યા તરીકે આવે તો જે સંખ્યાને એટલે કોને તો કે 432 ને આપેલી સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય. ચાલો એકદમ સરસ મજાનો આપણો પેલો દાખલો ક્લિયર. હાલો આગળ વધીએ. બીજો દાખલો 1 by 1 આપણે બધા દાખલાઓ જોતા જવાના છે. બીજો દાખલો મને આપ્યો 48 60 84 108. જોજો 48 60 84 108. પેલો વિચાર ક્યાંથી આવવો જોઈએ? પેલો વિચાર આવવો જોઈએ ચાલો ઘડિયા બોલો 108 નો ઘડિયો બોલો. ન બોલાય સાહેબ. 108 નો બોલો પણ 84 નો બોલાય? ન બોલાય. તો બીજો વિચાર ક્યાંથી આવવો જોઈએ? તો કે તો બીજો વિચાર આવવો જોઈએ કે આ બધાયમાંથી કોઈ મોટો ગુણાંક કોમન નીકળે? તો કે યસ. આમાં તો તરત દેખી તો દેખાય છે. શું કોમન નીકળે સાહેબ? તો કે 12. 12 ચોક 48, 12 પંચા 60, 12 સત્તા 84, 12 નવા ને 108. મોટો ગુણાંક કોમન કાઢી લીધો, કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે 4 5 7 ને 9 કાંઈ આવડે તો ભલે, નકર અહીંથી ચાલુ કરવાનું. પણ હું ચાલુ કરું તો હું 2 થી ચાલુ કરીશ, અને 2 થી ચાલુ કરીશ તો ખાલી આ 4 જ હાલશે. 2 દૂન 4, 2 વાર બગડો હાલશે. બગડો પૂરો થઈ જાય પછી તગડો તો નવડો જ હાલશે. અને આ 5 અને 7 જો અમુક છે ને એવા અપવાદો ને અલગ જ કાઢી લેવાના. 5 છે, 7 છે, 13 છે, 11 છે, 17 છે, એનો ફરજિયાત ગુણાકાર જ કરવો પડે. તો અહીંયા તો આ 4 સંખ્યા મને એવી મળી કે જેને એકબીજા હારે કંઈ લેવા દેવા નથી, અને એકબીજા હારે કંઈ લેવા દેવા ન હોય એને કેવી કહેવાય? તો પાછું કહું છું, એને કહેવાય સહઅવિભાજ્ય સંખ્યા. સહઅવિભાજ્યનો એનો લસા જોતો હોય તો મારે બધાયનો શું કરવો પડશે? ગુણાકાર. ચાલો તો 4 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 9 ગુણ્યા કેટલા કરવાના છે? 12. હવે ઘણાને ગુણાકારમાં પ્રશ્ન થાય. હું તમને જોજો આનો ગુણાકાર કરીને દઉં છું, તમારે આવી પ્રેક્ટિસ કરવાની. કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એમ કહે છે કે પ્રેક્ટિસ કરો ને તો બધી જ વસ્તુઓ તમને પરફેક્ટ રીતે કરી શકાય. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બીજું ભૂગોળ યાદ રાખવું હોય તો દોરીને પ્રેક્ટિસ કરો. ઇતિહાસ યાદ રાખવું હોય તો સાલું યાદ રાખીને પ્રેક્ટિસ કરો. એકબીજાને પૂછીને પ્રેક્ટિસ કરો. બધી વસ્તુઓ તમે પ્રેક્ટિસ કરો ને એટલે સરળતાથી યાદ રહી જાય, સરળતાથી ગણી શકાય. જો હવે આનો ગુણાકાર ઘણા આમ કરે 4 પંચા 20 સત્તા 140 નવા. સમજો 12 નવા તો કે 108. 12 જરૂરી નથી ગુણાકાર આમ જ ગણવો. ગુણાકાર જોઈ લેવાનું કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી મને સરળતા રહે છે. 12 નવા 108. હવે 108 ગુણ્યા 7 કરવા હોય તો બધાને ખબર 108 ગુણ્યા 7 કરવા હોય ને તો પેલા 100 ગુણ્યા તમે 7 કરો તો 700 થયા, અને 8 ગુણ્યા 7 કરો એટલે 56 થયા. એટલે અહીંયા સુધી પહોંચી ગયો ને તો એ કેટલા થઈ ગયા? તો કે 560 થઈ. સોરી, કેટલા થઈ ગયા? 12 નવા 108, 12 નવા 108, 108 સત્તા એટલે એટલો મતલબ એ થઈ ગયા 756. 560 ખબર નહીં ક્યાંથી યાદ આવી ગયા. 756. હવે ગુણ્યા આ 5 ચોકને 20 કરવાના છે. હવે ગુણ્યા 20 કરવા હોય ને તો સાહેબ પેલા મને એટલી ખબર છે કે 20 એટલે 2 ગુણ્યા 10 થાય. 20 એટલે 2 ગુણ્યા 10 થાય. તો 10 કરવા માટે 0 લગાડો, પણ આ 756 ના ડબલ કેમ કરવા? કઈ વાંધો નહીં, જેમ બોલો ને એમ ગણવાનું. આમ આમ 750 અને 6 આમ કરવાનું. થઈ ગયા 756. 700 ના ડબલ 1400, 50 ના ડબલ 100, 6 ના ડબલ 12, 1400 ને 100 1500, 1500 ને 12, આ 1500 ને 12 અને આ 10 નો 0. મારા સવાલનો જવાબ આવી ગયો આ 15120. લસા તો નનકુડો હતો પણ આ ગુણાકાર મોટકુડો હતો. તો એ પણ ધ્યાન રાખવાનું કે નાનકડો ગમતો લસા પૂછ્યો, લસાનું મહત્વ નથી. અહીંયા ગુણાકાર, ઘણા બધા મિત્રો પછી આ ગુણાકાર કરવામાં પાછી અડધી કલાક કાઢી નાખે. તો આ પણ ધ્યાન રાખજો, એકદમ સરળ. તો આ આપણો બીજો દાખલો. બરાબર. ચાલો હવે સમજીએ ત્રીજો દાખલો. બહુ મસ્ત મજાનો, એક એક પછી એક આપણે લેતા જવાના છે. 18 30 36 54. 18 30 36 54. અમુક મિત્રો એવા હોય આપને એમ લાગે કે આ કામ કરે પણ એ ખાલી હાથ અડાડીને ઊભા હોય. એને એમ થાય કે મેં આમાં ટેકો દીધો. આવો ટેકો દેનાર હોય ને એને પેલા ધક્કો મારી દેવાનો. સાહેબ કાળા કલરથી નહીં તો એને લાલ કલરથી ધક્કો મારો તો એટલે મેં લાલ કલરથી ધક્કો મારું. આ 18 ગયા. શું કામ ક્યાં હુઆ? આ 18 છે ને અહીંયા 36 માં 54 માં બેયમાં આવી જાય. એને એમ લાગે છે કે મારો ભેગો તમે લસા ગણો, પણ એને ભેગો ફેરવો કે ન ફેરવો જવાબની અંદર કાંઈ ફરક પડતો નથી. આવા અપવાદોને પેલા કાઢી નાખવાના.
જેથી કરીને સંખ્યાઓ 3 4ની જગ્યાએ કેટલી થઈ ગઈ? તો કે 3 થઈ ગઈ. હવે જુઓ, હવે મારે લસા માત્ર 30, 36 અને 54 જ ગણવાનો છે. લસા મારે માત્ર 30, 36 અને 54 જ ગણવાનો છે. આનો લસા હું તમને કેટલી રીતે ગણાવતા શીખવાડું, તમે ધ્યાન આપો. તો કે પહેલી રીત, સાહેબ મોટામાં મોટી સંખ્યાનો ઘડિયો બોલો, એટલે હું બોલું 54નો ઘડિયો બોલો. 54નો ઘડિયો બોલવાનો, પણ એક નિયમ છે, જોજો. મેં તમને કીધું હતું, સવાલમાં 0 અથવા 5 હોય તો જવાબમાં 0 હોય તો 0 જ, 5 હોય તો 0 અથવા 5 આવવું જોઈએ. અહીંયા 30 છે, તો કે હા. તો એવો જવાબ ગોતો કે જેમાં પાછળ 0 લાગવા જોઈએ. એટલે આ 54 છે, એમાં પાછળ 0 લગાડવા હોય તો કે 0 લગાડવા હોય ને તો બે રીતે થાય. એક તો 54ની પાછળ 0 લગાડો એટલે એનો મતલબ 540 થઈ ગયા, 0 લાગી ગયો. તમે કહેશો કે સાહેબ એક કામ કરો, આની પાછળ 0 નથી લગાડવો, આ બેનો લસા તમે ગોતી લ્યો. આ 54 અને 36 નો લસા મેં એકવાર તમને કીધું હતું, કેટલો આવે? તો કે 108 આવે ને, જેમાં 36 આવી જાય. એટલે એ ખાલી 540 લઉં ને તો હમણાં એનો જવાબે મળી જાય. પણ હું તમને થોડીક સારી રીતે શીખવાડું. 2-3 એક જ દાખલો 2-3 રીતે સમજાવું છું કે ચાલો 54 અને 36 નો લસા 108 થઈ ગયા. હવે મારી પાસે બે જ સંખ્યા છે, એક 30 અને 108. 30 એટલે 3 અને 10 થાય, પણ તગડો તો ઓલરેડી આમાં આવી જાય, કારણ 108 એટલે 8 ને 1 9, 9ની ચાવી લાગુ પડી જાય. હવે મારે એવું ગોતવાનું છે કે 108 ને પાછળ શું લગાડું ને તો 0 આવે. તો કહેશો કે 8 5 ને 40 થઈ જાય, એટલે જવાબ આવી ગયો 108 ગુણ્યા 5 કરો એટલે 0 લાગી જાય, જવાબ આવી ગયો 540. તમે કહેશો કે સાહેબ વાત 100% મુદ્દાની છે, પણ એ તમારો મગજ એટલો બધો હાલે, અમારું મગજ એટલું બધું કામ કરે નહીં. એટલું બધું કામ ન કરે એટલે આપણે આને અહીંયાથી મૂકવું પડતું. અને આપણી જે મેથડ છે 30, 36 અને 54, એમાં બીજી મેથડ હતી બધાયમાંથી કયો અવયવ સૌથી મોટો નીકળે. એટલે મેં કીધું કે સાહેબ આમાંથી તો મને 6 નીકળતો દેખાય છે. એટલે 6 5 ને 30 થઈ ગયું, 6 6 36 થઈ ગયું, અને 6 9 ને 54 થઈ ગયું. હવે મારે શું કરવાનું? તો કે હવે મારે 5, 6 અને 9 નો લસા લેવાનો છે. જો થોડીક પ્રેક્ટિસ કરેલી હશે ને તો અહીંથી ને તમે દાખલો પૂરો કરી દેશો. કેવી રીતે? તો કે સાહેબ આ 6 ને 9 નો લસા 18 આવે, 18 5 ને 90 થાય, 9 6 54, એટલે ફરી પાછો મળી ગયો 540. તમે કહેશો કે સાહેબ તમારે વાતું કરવી છે, અહીંયા અમારે કેમ ગોતવું હોય ને અમારું મન જાણે. એટલે હું પાછું સમજાવું છું કે ઘણીવાર આવું આવે, કાંઈ ન સમજાય તો શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી, 5 ના 5, 2 તેરી 6, 9 ના 9. અને હવે મને ના ન પાડતા કે આ 3 છે એ 9 માં આવી જાય, એટલે અહીંયા 9 લખ્યા, અને આ 5 ના 5 લખ્યા, આ 5 દુ ને 10, આ 9 6 ને 54, 54 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? તો કે 540 થઈ ગયા. પેલો વિચાર આ રીતે કર્યો, બીજો વિચાર અહીંથી બટકાથી કરાવ્યો, ન આવ્યો તો ભાગ હલાવ્યો. અને હજી કોઈને એમ થાય કે નહીં એમ સાહેબ એસા મેરે કો નહીં ભેગા થતા હે. 30, 36, 54, આ 6 કોમન, 6 35, 6 6 36, 9 6 54, 2 વડે 5 ના 5, 2 તેરી 6, 9 ના 9. હવે 3 વડે 5 ના 5, 3 એકા 3, 3 તેરી 9. હવે 3 વડે 5 ના 5, 1 ના 1, 3 એકા 3. હવે 5 વડે 1 ના 1, 1 ના 1, 1 ના 1. આ 3 તેરી 9 નોખા નોખા કરો એને કરતા એક હારે લઈ લ્યો, શું વાંધો? એટલે મેં લઈ લીધા. ડન. તો વિચારો, એક જ દાખલો, તમને જેટલી રીતે વિચાર આવે એટલી રીતે આપણે દાખલો ગણી શકાય. તો આ પણ એક સરસ મજાનો દાખલો હતો. હું પ્રેક્ટિસ બધાય દાખલાની કરાવીશ. આપણે દાખલા શીખવાના છે કે અહીંયાથી વિચાર આવ્યો, અહીંથી દાખલો ગણાય, અહીંથી વિચાર આવ્યો, અહીંયા દાખલો પૂરો થઈ ગયો, અહીંથી પૂરો કરી શકાય. વિચાર ન આવ્યો તો છેક સુધી મેં દાખલો ગણી નાખ્યો. એક જ દાખલો આટલી રીતે કરાય. તમને જાજો વિચાર ન આવે તો આટલું તો તમને આવડવું જ જોઈએ. ચાલો હજી આગળ આપણે નોખા નોખા દાખલાઓ છે એને લેતા જવાના છે અને એની પ્રેક્ટિસ કરતી જવાની છે. અહીંયા મને પૂછેલું છે, નાનામાં નાની કઈ સંખ્યાને 15, 27, 35 અને 42 વડે નિશેષ ભાગી શકાય? ઓળખવાની રીત. આ નાનામાં નાની તો આપ્યું જ છે. ઘણા કહેશે સાહેબ આ આગળ સરસ મજાની રીતે લખેલું છે નાનામાં નાની સંખ્યા, પણ મેઇન મહત્વની વસ્તુ એ છે આ કઈ સંખ્યાને કોને ભાગી શકાય ને એ મારા માટે ખાસ મહત્વનું છે. તો હાલો લસા જ કરવાનો છે. ખબર આ છે ને આપણી ઓળખવાની રીત હતી કે આના આધારે આપણે લસા કરવાનો છે. હવે આપણે 15, 27, 35 અને 42 આનો લસા કરવાનો છે. કઈ રીતે લસા કરશું? પોઝ કરીને પેલા તમે વિચાર કરો.
પછી મેં કીધું કે વિચારવાની શરૂઆત કરવાની, કે સૌથી પહેલાં વિચારવાનું 42ના ઘડિયાની અંદર બાકી બધાનો ઘડિયો આવી જાય અને 42નો ઘડિયો બોલતા આવડતો હોય તો બોલવાનું. નથી વિચાર આવતો. બીજો વિચાર શું આવવો જોઈએ? આ બધામાંથી કોઈ મોટો કોમન ગુણાંક નીકળે છે તો કાઢી લેવાનો. આમાં તો એ નથી નીકળતો. હવે મારે ફરજિયાત શરૂઆત ક્યાંથી કરવાની? ચાલો સમજાવું છું. 2થી 15ના 15, 27ના 27, 35ના 35, 21 દુને 42. 2નો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે કોનો વારો આવ્યો? તો કે 3નો. 3 પંચા 15, 3 નવા 27, 35ના 35, 3 સત્તા 21. મેં ખાલી 2 જ સ્ટેપ કર્યા ને તો દાખલો પૂરો થઈ ગયો. કેમ પૂરો થઈ ગયો? હવે હું આગળ ચલાવીશ. કોને ચલાવીશ આગળ? તો કે હું આગળ ચલાવીશ ને તો ખાલી 3 વડે, અને 3 વડે ચલાવીશ તો હાલશે કોણ? તો કે ખાલી 9 જ હાલવાના છે. બરાબર ને? જો તમારે અહીંથી દાખલો પૂરો કરી દેવો હોય તો થઈ ગયો. જો આ 2ના 2, આ 3ના 3. ઓકે, હવે આ 5 9 35 7, તો આ 7 અને 5, 7 પંચાને 35 થઈ ગયા, એટલે આ 5 અને 7 કરી દેવાના. આ 9 એકલા વધ્યા એટલે અહીંયા સીધા મેં 9 લખી નાખ્યા. આટલું કર્યું એટલે દાખલો પૂરો થઈ ગયો. 5 દુને 10. હવે પાછો પ્રશ્ન, આ 3 7 અને 9નો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કઈ રીતે કરવો સાહેબ? કંઈ વાંધો નહીં, આપણે મેં તમને કીધું ટ્રાય કરવાની. 9 સત્તા 63, 63 તેરીમાં મજા આવી? તો કે 63 તેરીમાં ન મજા આવે. તો પછી તો કે 7 તેરી 21, 21 નવામાં મજા આવી? તો કે 21 નવા કરવા હોય તો મજા આવે. કેમ? તો કે 21 નવા કરવા હોય તો 9 એકા 9 ને 9 દુ 18. તો એનો મતલબ જવાબ મળી ગયો 189 0. હજી જો મેં એમ કીધું કે 7 તેરી 21 નવા મજા આવી, એવું જરાય જરૂરી નથી. 9 સત્તા 63માં મજા આવી? તો કે ભાઈ 9 સત્તા 63માં ન મજા આવી તો કંઈ વાંધો નહીં. 9 તેરીને 27, 27 સત્તામાં મજા આવી? તો કે સાહેબ એમાં તો હાવ મજા ન આવી. 27 સત્તામાં ન મજા આવે, 63 તેરીમાં ન મજા આવે. પણ આ 21 જે મેં તમને કીધા કે ભાઈ 7 તેરીને 21, 21 નવા, 9 એકા 9, 9 દુ 18, 189, 5 દુ ને 10 નો 0. હવે ઘણા કહેશે સાહેબ તમે ભલે અહીંથી પૂરો કરી દીધો, હવે અહીંયાથી આગળ વધારવો હોય તો હું આગળ વધારું છું. જુઓ, જરૂરી નથી, પણ આગળ હાલશે તો 3 જ લેવા પડશે. 5ના 5, 3 તેરી 9, 35ના 35, 7ના 7, તો 3 જ હાલશે. 5ના 5, 3 એકા 3, 35ના 35, 7ના 7. જો કોઈ આટલું ગયેલું હોય તો હવે તો પૂરું કરી જ દેવાય. 5 સત્તા ને 35 નથી કરવું, 5 ને ચલાવો. 5 એકા 5, 1ના 1, 5 સત્તા 35, 7ના 7. હવે 7 વડે 1 એકા 1, 1 1, સોરી 7 એકા 7, 7 એકા 7, પૂરું. તો આવ્યું હું ભાઈ? તો કે 2 3. જોજો 2 3, 2 3, 3 3, એટલે 3 તેરી 9, 5 7, 5 7 આવી ગયું. ચાલો, તમારે દાખલો ક્યાંથી પૂરો કરી દેવો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડન. અપવાદ કોઈ હોય તો કાઢી નાખવાના. જેને એમ થાય કે હું ભેગો રહું તો ફેર પડે, પણ તમે એને કે ભેગા રહ્યો તો કાંઈ ફેર નહીં પડે. બરાબર? એને જવા દેવાના. હાલો જવા દો. ચાલો નેક્સ્ટ દાખલો. નાનામાં નાની કઈ સંખ્યાને, આપણા માટે આ છે, કઈ સંખ્યાને, અને અહીંયા વડે, અહીંયા કઈ સંખ્યાને કોના વડે, અહીંયા આના વડે કોને, તો ગુસ્સા થઈ જાય. ચાલો કોણ કોણ છે? તો કે 9 12 15 18 24. ઓકે, જોજો અહીંયા લખું છું પેલા 9 12 15 18 24 36. હવે આ 9 ને કાઢી નાખો એટલે અહીંથી જ 9 ને કાઢી નાખે. આ પછી ભૂસી નાખીશું. કેમ? 9 શેમાં આવે? તો 36 માં આવી જાય. 12 કાઢી નાખો, કેમાં આવી ગયા? તો કે 24 માં આવી ગયા. હવે આ 18 કાઢી નાખો, કેમાં આવી ગયા? તો કે 18 શેમાં આવી ગયા? તો કે 36 માં આવી ગયા. ખાલી 15 24 અને 36, 15 24 અને 36, આ 3નો જ લસા ગણવાનો રહ્યો. ખાલી આ 3 જ સંખ્યા એવી વૈદિક જેનો આપણે લસા કરવાનો છે. હાલો ગણી નાખીએ આપણે. ઓકે, પેલો વિચાર 36 નો ઘડિયો બોલો. 36 દુને 72, 24 તેરીને 72, પાછળ પાંચડો લાગે. 72 ની 72 ગુણ્યા શું કરો તો પાછળ પાંચડો લાગે? તો કે કાં 72 દાન કરો તો 720 થાય ને કાં 72 પંચા કરો 360 થાય. જવાબ મળી ગયો. તમે કહેશો સાહેબ તમને વિચાર આવે પણ અમને ન આવે. તો જો આવું કીધું, આ પાંચડો તો અપવાદ છે, પાછળ તો પાંચડો આવવાનો જ છે કે નહીં? મેં કીધું કે 24 અને 36 છે તેનો લસા 72 થાય. હવે 72 અહીંયા 72 થઈ ગયા. આ 72 ને કોના વડે ગુણું તો પાછળ કાં પાંચડો આવે ને કાં પાછળ 0 આવે? તો કે કાં ગુણ્યા 10 કરવા પડે અને કાં ગુણ્યા 5. ગુણ્યા 5 કરીને ટ્રાય કરી જવું ભાઈ. 72 પંચા થઈ ગયું. જવાબ મળી ગયો મને. કેટલો? તો કે 360.
ચાલો નથી કરવું. 15, 24, 36 તો 2 વડે 15 ના 15, 12 દુ 24, 18 દુ ને 36, 2 વડે 15, 2 છક 12, 2 નવા 18, 2 વડે 15, 2 તેરી 6, 9 ના 9, 3 વડે 3 પચા 15, 3 એકા 3, 3 તેરી 9. હવે તો આ 3 ને 5 બે જ વધ્યા એટલે અહીં મૂકી દેવાના 3 અને 5. તો 5 દુ ને 10, 3 તેરી 9, 9 દુ 18, 18 દુ ને 36, 36 ગુણ્યા 10 એટલે 360. આ આખી રીત કર્યો. આ મેં અહીંયા ટૂંકમાં બતાવી દીધો. વિચાર ક્યાંથી આવવો જોઈએ એ વસ્તુ મહત્વની છે. અહીંયા એકને સાઈડમાં કાઢો, આ બેને જોવો ખાલી, બધાને કાંઈ આપણે જોવાની જરૂર રહેતી નથી. આશા રાખું છું કે હું જે સમજાવવાનો, જે કહેવાનો પ્રયત્ન કરું છું એ પરફેક્ટ અહીંયા ઉતરવું જોઈએ. બરાબર. નેક્સ્ટ, નાનામાં નાની કઈ સંખ્યાને 22, 54, 108, 135 ને 198 વડે નિશેષ ભાગી શકાય? લસા કરી હોમવર્કમાં કરવાનો છે. જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે આનો લસા છે ને એ શું થશે. બરાબર. હાલો હવે તો કે હવે જે આગળ વધુ છે ને એ આપણે આને ભાર દેવાનો છે, એટલે કે શેષને. નાનામાં નાની કઈ સંખ્યાને 6, 7, 8, 9 ને 12 વડે ભાગતા શેષ તરીકે દરેક વખતે 4 મળે? શેષનો નિયમ યાદ છે? હું કરાવી દઉં. છતાં પણ જો કોઈ મિત્રોને પહેલો લેક્ચર જોવાનો બાકી હોય તો બેઝિક કન્સેપ્ટ વાળો છે, જોઈ લેજો. જો લસા ગણતા હોય અને શેષ આપેલી હોય તો પેલા લસા ગણવો અને પછી શેષનો ઉમેરો કરવો. ચાલો હવે મારી પાસે આટલી સંખ્યા છે 6, 7, 8, 9 ને 12. હું 6 ને તો ઉડાડી દઉં, અમે ઓટોમેટિક આમાં એડજસ્ટ થઈ ગયું, સાઈડમાં જ વયા ગયા. જો છે ખરેખર નો આ નો વખતે શું ફેર પડે, કારણ કે 12 માં તો આવી ગયા. હવે મારી પાસે 7, 8, 9 ને 12 વધ્યા. હવે આ હાથ જો 7 તો એવા છે જેનો સંબંધ કોઈ યારે નથી, ગુણાકાર જ કરવો પડશે, એના સિવાય હાલશે જ નહીં. તો હવે વધ્યું કોણ? તો કે વધ્યા 8, 9 અને 12. જ્યારે તમને નાની સંખ્યાઓ મળે ને 3, ત્યારે વિચાર કરવાનો એવી 2 ભેગી કરો તો કે 2 ભેગી કરો એટલે તરત ત્રીજી ઓટોમેટિક એમાં આવી જાય. હું પેલા હે ને ખોટી કરું, મને સાચી ખબર જ છે પણ હું ખોટી ટ્રાય કરું. હું કરું 12 નવા, તો કે 12 નવા 108. 8 ના પાડામાં કોઈ દી 108 આવે તો કે ન આવે. ચાલો એટલે 12 નવા ભેગા ન થયા. હવે તો કે હું 12 અઠા કરું, 12 અઠા 96. ચાલો 9 ના પાડામાં કોઈ દી 96 આવે તો કે ના, 9 ના પાડામાં કોઈ દી 96 ન આવે. હવે તો કે હવે હું શું વધ્યું તો કે 8 નવા, તો કે 8 નવા 72. તો કે 8 નવા 72 છે એટલે 12 છક 72. એટલે આ 8, 9 અને 12 આ બધાય શેમાં આવી ગયા તો કે બધાય 72 ની અંદર આવી ગયા. કાંઈ વાંધો નહીં, 72 માં આવી ગયા. આ હાથ તો કોઈને હારે નથી એટલે સીધો ગુણાકાર જ કરવાનો. તો કે 7 દુ ને 14 નો ચોગડો વધી 1, 7, 7, 49 ને 1, 50. લસા મળ્યો 504. લસા 504 મળ્યો. જવાબ 504 નથી, કારણ શેષ આપેલી છે. લસા ગણતા હોય અને શેષ આપેલી હોય 504 + 4 એટલે 508. અને આ હતો મારા સવાલનો જવાબ. જો તમે લસાના શેષના નિયમો ભૂલી ગયા તો ઘણાને એમ થાય 504 છે ને એટલે 4 છે ને વધારાના છે, કાઢી નાખો, ઘણા બાદ કરી નાખશે. તો સમજી લેજો ઈ બાદ થઈ ગયા એટલે તમે બાદ થઈ ગયા. ચાલો લસા ગણતી વખતે શેષ આપેલી હોય તો લસા ગણી શેષનો ઉમેરો કરવો. 504 લસા, 4 શેષ, જવાબ આવશે આપણો 508. ક્લિયર? ઓકે. નેક્સ્ટ દાખલો ગણીએ. નાનામાં નાની કઈ સંખ્યાને 108, 360 અને 600? હવે તમે જુઓ શેષ તરીકે કેટલા મળવા જોઈએ? 37 મળવા જોઈએ. અહીંયા સવાલ જોવો ને એટલે મને તરત ખબર પડી જાય. સવાલમાં 1 0 તો અહીંયા 2 0. સવાલમાં 2 0, જવાબમાં 2 0 દેવાના છે, ફરજિયાત છે. હવે હું એમ કહું કે આ 1 0 ઘડીક વાર કાઢ લો બધાયમાંથી કે 1 0 તો આમાં હે. હવે 60 અને 360 ભેગા લો તો હાલશે? તમે કહો સાહેબ તમારે વિચાર કરવો. હું કહી દઉં કે સાહેબ અહીંયા 2 0 તો ફરજિયાત આવવાના છે, બરાબર. અને 108 નો ઘડીયો બોલો, 108 ને કોના વડે ગુણું તો પાછળ જતા
ગુણ્યા 5 આવે તો તમે તરત કહેશો 108 ગુણ્યા 5 કરો એટલે 540. 540 ને પાછળ 0 લગાડી દો એટલે 5400. તમારે વાતું કરવી છે બધી. હવે જો હું ગણાવું, ચાલો અહીંયા ગણીએ. 108, 360 અને 600. ચાલો ઘડિયાની રીતથી નથી કરવો તો મેં કીધું તું કોમન તો કાઢતા શીખી જાઓ. 12 નવા 108, 12 તેરી 36 એટલે 30, 12 પંચા 60 એટલે 50. તો અહીંથી નહીં પૂરું કરી દેવું હોય તો કરી દેવાય. કેવી રીતે? 9 ને 30 નો લસા તો કે 90. 90 ગુણ્યા 50. 90 ગુણ્યા 50 એટલે તો કે 9 50 45. તો 4500 ગુણ્યા 12. 4500 ગુણ્યા 12 એટલે 5400. અહીંથી જ પૂરું થઈ ગયું. હવે આ તો તમારે વાતું કરવી સાહેબ, હું આગળ વધુ. આપણે કાંઈ ધંધો જ નથી કરવો. 9 ના 9, 15 દુને 30, 25 દુને 50. હવે આગળ વધો. ક્યાંથી આગળ વધવાનું છે? તો કે હવે 3 નો વારો. 3 તેરી 9, 3 પંચા 15, 25 ના 25. પણ હવે તો પૂરું કરી દેવાય, કારણ કે હવે આ 3 એક જ વધ્યા છે અને આ 5 ઓલરેડી 25 ની અંદર આવી જાય. એટલે 25 ની અંદર આવી જાય એટલે મને મજા આવે તો 2 પાંચડા લખવાના. તો આવ્યો હું અહીંયા તો કે આવું 12 આવ્યા. ઓકે, 12 નથી લખવા, હું લખું 2 6 12. આ 12 ના 2 6 12. પછી તો કે 1 બગડો, પછી તો કે 2 તગડા, પછી તો કે 2 પાંચડા. આ 2 પાંચડા એટલા હાટું કર્યા કે 5 દુને 10 થાય, 5 દુને 10 થાય, 10 ગુણ્યા 10 એટલે 100 થાય. તો કોઈ પણ સંખ્યાને ગુણ્યા 100 કરવાના છે. પછી 3 તેરી 9, 9 6 54, 54 ગુણ્યા 100 એટલે આ થઈ ગયા 5400. જવાબ આ 37 શેષ છે પ્લસ કરવાની છે એટલે જવાબ આવી ગયો 5437. આ તો મારા સવાલનો જવાબ. આ આખો દાખલો ગણો તોય વાંધો નહીં. ટૂંકમાં વિચારી લ્યો, 2 0 તો ઓલરેડી આવી જાય છે, છગડો છે એટલે 360 માં આવી જાય. 108 નો ઘડિયો બોલવાનો છે, ખતમ. જો અમુક સંખ્યાઓ અહીંયા કોમન આવે છે, 36, 108, 540, 12, 18, 24. તમને હિન્ટ મળી જવી જોઈએ બધી છે. તો 2 આપ્યા, એક હોમવર્કમાં હજી આપી દઉં એટલે આ શેષવાળો હોમવર્કમાં થઈ ગયો. તમને એમ ન લાગે કે મેં આવો શેષવાળો હોમવર્કમાં ન આપ્યો, બરાબર ને? ચાલો, તો આનો પણ તમારે જવાબ મને કરશો ને કોમેન્ટમાં? હાલો કોમેન્ટ કરજો, હોમવર્કમાં કરવાનો છે. 15, 40 ને 70. મને એમ થાય કે આમ ગણાવી દઉં પણ નથી ગણાવો, એકદમ નોર્મલ છે, તમને આપી દઉં. હાલો આગળ વધીએ, બરાબર ને? હવે થોડુંક તમને હું અહીંયા ચેન્જ લઈ આવી દઉં છું. કેમ ચેન્જ લઈ આવી દઉં છું? કે એ દાખલાની રકમ તમે વાંચો ને તો થોડોક અહીંયા ચેન્જ છે. કેમ ચેન્જ? કે નાનામાં નાની કઈ સંખ્યામાં આ 10 ઉમેરતા, એને મને સામે ચાલીને એવું કીધું કે ચાલો 10 ઉમેરો. તો મારે કઈ રીતે ઉમેરવા? તો સમજો, હું તમને એમ કહું છું કે આ 12 અને 15 છે ને એ આપણું સરકારી ઉદાહરણ છે. હું આ લઈને સમજાવું એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. આ 12 અને 15 નો લસા તો મને ખબર જ છે ને કેટલો છે, તો કે 60 છે. હવે માની લો કે પેપર સેટર મને એવું કહેશે કે એવી સંખ્યા ગોતો કે જે સંખ્યામાં 5 ઉમેરો ને પછી તમને કેટલા મળવા જોઈએ? તો કે પછી તમને 60 મળવા જોઈએ. તો હું કહીશ કે કઈ સંખ્યામાં 5 ઉમેરું પછી 60 મળે? તો એવી સંખ્યા તો કઈ કહેવાય? તો કે એવી સંખ્યા તો કહેવાય 55. મારો જવાબ 55. પણ મારી પાસે એ કઈ એવી રીત છે કે મને સીધા 55 મળે? તો કે ના સાહેબ, મારી પાસે 55 ગોતવાની એ કઈ રીત નથી. મારી પાસે તો 60 ગોતવાની રીત છે. તો 55 ની અંદર 5 પ્લસ કરો તો મને 60 મળે ને? તો ગોતવાના 55 હતા અને એની જગ્યાએ જો હું 60 ગોતું તો મારે આમથી ઊંધી પ્રોસેસ ચાલુ કરવી પડે કે 60 માં 5 બાદ કરો એટલે ઓટોમેટિક મને કેટલા મળી જાય? તો કે ઓટોમેટિક મને 55 મળી જાય. તો મારે શું કરવાનું કે જ્યારે કોઈ દાખલાની અંદર લસા ગોતવાનો હોય અને મને સામે ચાલીને કોઈ વસ્તુ એમ કહે કે ઉમેરવાની છે, તો ઉમેરવાની કહે તો મારે લસા ગોતીને બાદ કરવાનું. કારણ શું? મારે આ નથી જોતું, મારે તો આ જોઈ છે એટલા માટે થઈને. એમ પણ એટલું યાદ રાખવાનું, આપણા કોઈ મિત્ર કોઈ દી આપણે ચાય ન પીવડાવતો, એ એમ કે ચાલ આજ હું તને નાસ્તો કરાવું, તો સમજી લેવાનું ઈસમે કુછ ગડબડ જરૂર છે, આમાં કંઈક લોચાવાળું હોય. નકર આ ભાઈબંધ કોઈ દી મને કોઈ દી ચા પીવા લઈ જાય નહીં. ચાલો, તો સામે ચાલીને ઉમેરવાનું કહે તો મારે બાદ કરવાનું. કારણ જો મને 55 માં 5 ઉમેરવાનું કીધું હતું પણ હું 60 ગોતું તો 60 5 બાદ કરું. ઘણી વાર એવું કહેશે કે ચાલો 7 બાદ કરો
ચાલો 7 બાદ કરવાના, તો એવી કઈ સંખ્યા બાદ કરવાનું કીધું મારે ઉમેરવાના, 60 + 7 એટલે જવાબ મળી ગયો 67. જો 67 માંથી 7 બાદ કરો તો 60 મળે, 55 માં 5 ઉમેરો તો 60 મળે, પણ જવાબ તો 60 મારી પાસે હાજર હોય એટલે ઊંધું આવવું પડે. 60 માંથી 5 જાય તો 55 મળે, 60 માં 7 ઉમેરો તો 67 જાય. એટલે યાદ આવું રાખવાનું કે સામે ચાલીને જો કોઈ વ્યક્તિ મને કંઈ ગોતવાનું કહે તો યાદ રાખવાનું, પ્લસ કરવાનું કીધું હોય તો માઇનસ કરવાનું, માઇનસ કરવાનું કીધું હોય તો પ્લસ કરવાનું. અહીંયા મને કીધું છે એવી સંખ્યા ગોતો જેમાં 10 ઉમેરો ને પછી આ બધાનો લસા થવો જોઈએ. ચાલો હું 14, 15 ને 21 નો લસા કરું છું. 14, 15 ને 21 નો લસા, પણ 14, 15 ને 21 નો લસા છે એ મારો જવાબ નહીં હોય. કારણ કે જવાબ તો મારે આ 10 ઉમેરવાના કીધા, 10 બાદ કરું ને તો જ મને જવાબ મળશે. એટલે 14, 15 ને 21 કીધા. હવે આનો લસા મોઢે ગણવો હોય તો કે જો 21 દુ ને 42 એટલે 14 તેરી 42, 42 માં પછી ગુણ્યા 5 કરવાના, 42 ગુણ્યા 5 કરો એટલે 210. પણ માની લો કે મોઢે નથી ગણવું તો તરત આપણે આપણી જે મેથડ છે એ ઉપાડવાની. 2 ઉપાડો, 2 સત્તા 14, 15 ના 15, 21 ના 21, હવે 3 ઉપાડો, 7 ના 7, 3 પંચા 15, 3 સત્તા 21, હવે 5 અને 7 બે જ વધ્યા, 5 દુ ને 10, 7 તેરી 21, 21 ગુણ્યા 10 એટલે લસા થઈ ગયો 210. પણ 210, પણ મને કીધું છે કે એવી કઈ સંખ્યા જેમાં 10 ઉમેરો ને પછી 210 મળે, એને ઉમેરવાનું કીધું એટલે હું માઇનસ કરીશ. 210 માઇનસ 10 એટલે મારા સવાલનો જવાબ થઈ જશે 200. આ 200 જવાબ શું કામ થયો? જો વિચારજો કે આ 200 ની અંદર હવે 10 ઉમેરું ને તો મારો જવાબ મને સાચો મળશે. એટલે સામે ચાલીને મને કીધું છે, અને જો સામે ચાલીને કીધું હોય તો આપને ખબર છે તો આપણે એટલી બધી મહેનત કરવા જવાય નહીં. હવે પરીક્ષામાં એક સરસ મજાનો પૂછેલો દાખલો આવો મેં અહીંયા લીધો છે. આ દાખલો ગણવા માટે મારે બોલપેન ઉપાડવાની જરૂર નથી. આ દાખલો મારે ગણવા માટે પેન ઉપાડવાની જરૂર નથી. કેમ? નાનામાં નાની કઈ સંખ્યામાંથી 10 બાદ કરતા, એટલે એને 10 બાદ કરવાના કીધા એટલે મને ખબર પડી ગઈ મારે શું કરવાના, તો કે ઉમેરવાના. 30, 45 અને 90 એના વડે નિશેષ ભાગી શકાય. તો કે 30, 45 ને 90, આ 30 ય 90 માં આવી જાય, આ 45 ય 90 માં આવી જાય. એટલે મારો લસા કેટલો થઈ ગયો, તો કે મારો લસા 90 થઈ ગયો. 10 બાદ કરવાના કીધા, મારે 10 ઉમેરવાના. મારા સવાલનો જવાબ મળી ગયો મને કેટલો, 100. ક્લિયર છે ને? એકદમ સરળ. આવું પેપરમાં કંઈક પૂછી નાખે આપણે કેટલો ઓહો સાહેબ આને આટલું બધું તો મને ક્યાંથી પૂછી લીધું. જો હજી આપણે લસ્સા ગણાય એની જ વાત કરીએ છીએ, લસ્સા વિશેની બહુ મહત્વનું ચેપ્ટર છે. હજી આના અઘરા દાખલાઓ પછી થિયરી સ્વરૂપના દાખલાઓ તો લીધા જ નથી. આજે આપણે લસ્સાના જ ગણવાના છે. લસ્સા કેમ ગણવો એ જ જોવાનું છે. ચાલો આગળ વાત કરીએ મસ્ત મજાની. બરાબર, જો નાનામાં નાની કઈ સંખ્યામાંથી 23 બાદ કરતા મળતી સંખ્યાને 42 અને 70 વડે નિશેષ ભાગી શકાય. હાલો 42 ને 70 નો લસા કરો જોઈએ. હવે તમને એમને ન ખબર પડી જાય, 7 તો ઓલરેડી 42 માં આવી જાય, 7 6 42, પાછળ 0 જતો હોય તો 42 ગુણ્યા 5 કરો એટલે વળી પાછો 210. આગલા દાખલા જેવો જ છે. અને નથી સમજાતું તો આપણા માટે 42 અને 70. હું પેલા હાથ કાઢ લઉં. જો 7 6 42, 7 દાન 70, પછી 2 વડે 2 તેરી 6, 2 પંચા 10, હવે તો કે 3 અને 5, 5 દુ 10, 7 તેરી 21, 21 ગુણ્યા 10 એટલે 210. 23 બાદ કરતા 210 પ્લસ 23 એને બાદ કરવાનું કીધું, હું પ્લસ કરીશ તો મારો જવાબ આવી ગયો 233. ઓકે, કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. લસા ગણવાનું કીધું છે, પ્લસ કરવાનું કીધું સામેથી તો માઇનસ કરો, માઇનસ કરવાનું કીધું છે તો પ્લસ કરો. ક્લિયર? ચાલો, લગભગ અહીંયા સુધીના દાખલાઓમાં એક પણ વિદ્યાર્થી મિત્રોને લગભગ કોઈ દિવસ કાંઈ વાંધો આવ્યો નહીં હોય. છેલ્લો દાખલો તમારા માટે 3 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે. 3 દાખલા હોમવર્કમાં કરજો અને આ હોમવર્કમાં કરેલા દાખલાનો જવાબ તમે મને કોમેન્ટમાં આપજો. નેક્સ્ટ પાર્ટ હવે જે લેવાનો છે એ છે થોડોક આનાથી આગળ પડતો, એટલે કે સેકન્ડ જનરેશનના દાખલાઓ કે જેની અંદર આપણે કંઈક નવું ફેરવીને આપણે પૂછેલું હશે. તો પેલો બેઝિક પાર્ટ અને બીજો આપણો આ લસાઓ ગણવા વિશેનો ટોટલી કન્સેપ્ટ મેં અહીંયા તમારી સામે રજૂ કર્યો છે. મળીએ ફરી પાછા ભાગ નંબર 3માં. અને 3ની અંદર ખાલી લસ્સા, જો આ લસ્સા જ હાલશે, અને લસ્સાના રિલેટેડ જે કાંઈ પણ આપણા અઘરા દાખલાઓ છે એના વિશેની આપણે વાત આપણા 3જા સેશનમાં કરવાની છે. તો રાખીએ અહીંયા સુધી.
મળીએ ફરી પાછા આપણા ત્રીજા લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ.